આપણે હવે બીજી 6 ક્રિયાઓ વિશે આગળ સમજીશું, જાણીશું અને પ્રેક્ટિસ કરતે કરો એના વિશે આગળ વધીશું. આ 6 ક્રિયાઓ કરવાથી ચેતનાનો વિકાસ થાય છે. સાથે સાથે જે તે અંગોમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે. એ અંગ તંદુરસ્ત બનતા વ્યક્તિ નિરોગી બને છે, જેથી વ્યક્તિ શારીરિક અને માનસિક સ્વસ્થ બને, જેની પાછળ એની ચેતનાનો વિકાસ થાય છે. અને ચેતનાનો વિકાસ વધારવા અને ઊંડાઈ વધારવા તેમજ ધ્યાનની ઊંડાઈ વધારવા માટે પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, કારણ શરીર ને વધુ શુદ્ધ બનાવી ચેતનાની વિકાસ કેવી રીતે આગળ વધી શકે એના માટેની આ 6 ક્રિયાઓ છે. આ 6 ક્રિયાઓ કરતા પહેલા સૌપ્રથમ વોર્મિંગ અપ એક નાની સૂક્ષ્મ ક્રિયા છે. આ ક્રિયા વ્યક્તિ મોટો થાય છે ભૂલી જાય છે. આ ક્રિયા લગભગ નાના બાળકો વધારે જોવા મળતી છે. એ સહજ કરતું હોય છે બાળક. વોર્મિંગ અપની ક્રિયા બાળક જ્યારે કરતું તો ઘરના વડીલોને ટોકે છે, કામ ના કરાય, પણ ખરેખર કુદરતી સહજ એ ક્રિયા કરે છે. એ ક્રિયા આપણે જાણીશું વોર્મિંગ અપ કેવી રીતે કરવું. તો વોર્મિંગ અપ કરવા માટે આપણે જે હોઠ છે એ હોઠને ફફડાવવાના છે. પ્રેક્ટિકલી આ ક્રિયા ઓછામાં ઓછી 5 મિનિટ સુધી કરવાની હોય છે. આ ક્રિયાથી થતા ફાયદાની વાત કરીએ તો આ ક્રિયા આપણે મોટાભાગની જે ક્રિયાઓ કરીએ છીએ, કસરતો કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, એ દરમિયાન પણ જે એક્સરસાઇઝ નથી મળતી એ આ ક્રિયા કરવાથી મળે છે. એટલે કે આ જડબાની અંદર હોઠ, આ ગાળ, નાકની અંદરના પોર્શન, નાકનો ટેરવો, કાનની અંદરના અને આની આસપાસના અવયવો જે છે, અંગો છે, જે માંસપેશીઓ છે, અને આ ક્રિયા કરવાથી પ્રાણ તત્વ મળી રહે છે. અને તે ભાગમાં જે તકલીફો હોય, ઘણા તકલીફો, જડબું ખુલતું નથી હોતું, હોઠ પોળા નથી થતા, વ્યવસ્થિત હસી નથી શકતા, એ વ્યક્તિઓ માટે આ ક્રિયા કરવાથી એ અંદરની તકલીફો જડવાની છે, એના માંસપેશીઓ અંદરની જે જડવાની એ શુદ્ધ થાય છે. અને જેથી અંદરની તકલીફ દૂર થતા એ તકલીફો દૂર થઈ એનો ચહેરાનો હાવભાવ, એની ચહેરાની તેજસ્વીતામાં વધારો થાય છે. હવે આપણે આ વોર્મિંગ અપ કર્યા પછી જે ક્રિયા 6 કરવાની છે એ તરફ આગળ વધીશું. પહેલી ક્રિયા છે ફેફસા. આ ક્રિયાની અંદર ફેફસાનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું. ફેફસામાં અશુદ્ધિ ઘણી હોય છે. કોઈને તકલીફ ટીબીની હોય છે, અંદર લંગ્સમાં તકલીફો હોય છે, કફની હોય છે. આ બધી તકલીફો દૂર કેવી રીતે થાય, તો ફેફસા શુદ્ધ કેવી રીતે રાખવા જેથી આ રોગો આપણી અંદર આવે નહીં, એની આપણે ક્રિયા જોઈશું. તો આ ક્રિયા કરવા માટે સૌપ્રથમ આપણે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં કેવી રીતે બેસવું, બંને પગ પાછળ, બંને પગના અંગૂઠા ટચ થવા જોઈએ અને આ રીતે બેસવાનું છે. રિયલ આપણે વજ્રાસન બેઠા પછી આ ક્રિયા કરવા માટે મોઢેથી શ્વાસ લેવાનો છે, મોઢેથી કાઢવાનો છે. મોઢેથી શ્વાસ લેવાનો છે, મોઢેથી કાઢવાનો છે. બંને હાથ સામે ગોળ ગોળ ફેરવવાના છે, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. આ દરમિયાન ખેંચરી મુદ્રા એટલે જીભને તાળવે લગાડવાની છે
જીભ તાળવે રાખી મોઢેથી શ્વાસ લેવાનો છે, મોઢેથી બહાર કાઢવાનો છે. જ્યારે શ્વાસ લો છો, બહાર કાઢે છે, ત્યારે દરમિયાન આ હાથની ક્રિયા ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની છે. 10 વખત ક્લોકવાઇઝ, 10 વખત એન્ટી ક્લોકવાઇઝ. આ જ ક્રિયા કરતી વખતે સામેથી હાથ રાખવાના છે, સાઈડમાં હાથ રાખી અને ઉપર હાથ રાખી આ ક્રિયા કરવાની છે. આ ક્રિયા દરમિયાન મોઢેથી શ્વાસ લેતા શરીર સામેની તરફ ઝૂકેલું રાખવાનું છે. ખેંચની મુદ્રા, જીભ તાળવે લગાડવાની છે. જીભ તાળવે લગાડવાની છે. મોઢેથી શ્વાસ લેવાનો. રિલેક્સ, આંખો બંધ. આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન. આજ્ઞા ચક્ર ઉપર કયો કલર દેખાય છે એ કલર જોવાનો છે. 5 મિનિટ આંખો બંધ રાખવાની. આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન. આજ્ઞા ચક્ર ઉપર કલર દેખાય એ કલર જોવાના છે. આ ક્રિયા કર્યા પછી 5 મિનિટ આંખો બંધ રાખી આજ્ઞા ચક્ર પર જોવાનું છે. આજ્ઞા ચક્ર પર દરેક સાધકે કલર જોવાનો છે, કયો કલર દેખાય છે. જો સફેદ કલર દેખાય એટલે કે વ્હાઈટ કલર, તો સમજવાનું કે તમારા ફેફસા શુદ્ધ છે. જો એની અંદર કાળા સ્પર્ધા ડોટ્સ દેખાય, ધબ્બા દેખાય, બીજા કલર દેખાય, મિક્સ થાય, તો સમજવું કે આપણા ફેફસામાં હજુ અશુદ્ધિ રહેલી છે. તો આ ક્રિયા નિયમિતપણે કરતા રહેવાથી એક સમય એવો આવે કે તમારા ફેફસા શુદ્ધ, સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. અને એ પછી જ્યારે ફેફસા શુદ્ધ થાય છે, ત્યારબાદ આજ્ઞા ચક્ર ઉપર આપણને પૂર્ણ સફેદ કલર દેખાય છે. કારણ કે ફેફસાનો કલર સફેદ છે. આપણા જે ફેફસા છે એ ફેફસાનો કુદરતી જે કલર બનાવે છે એ કલર સફેદ છે. હવે એની અંદર બીજા કલર દેખાય એટલે સમજવાનું કે આપણી અંદર અશુદ્ધિ છે, ફેફસામાં તકલીફો છે. જેમ જેમ આ ક્રિયા કરવાથી એમાં રહેલી અશુદ્ધિ દૂર થતી જાય છે અને એમાં રહેલી અશુદ્ધિ દૂર થતા ફેફસા ચોખ્ખા એટલે કે સફેદ દેખાય છે આપણને. એટલે કે ફેફસાને રિલેટેડ ઘણા રોગો છે. ન્યુમોનિયા, કફ, શરદી, અંદર કફ જામી જવું, પાણી ભરાઈ જવું, શ્વાસમાં ઘણા અસ્થમાની પ્રોબ્લેમ હોય એટલે શ્વાસ લેવાની તકલીફ થતી હોય, ટીબી, આ બધા જે રોગો છે, આ રોગોમાં આ ક્રિયા કરવાથી ધીરે ધીરે રાહત મળે છે અને આ તકલીફો દૂર થતા વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. એને ફેફસા શુદ્ધ બને છે અને જેટલા ફેફસા શુદ્ધ બને એટલો જ પ્રાણવાયુ આપણા શરીરમાં મળે છે અને શરીરની તકલીફો દૂર થાય છે. હવે આપણે બીજી ક્રિયા તરફ આગળ વધીશું. કિડની. આ ક્રિયા કરવા માટે આપણે વજ્રાસનમાંથી આસન બદલવાનું છે, સુખાસનમાં બેસવાનું છે. સુખાસન બેસવા માટે ડાબા પગનો જે આ ઘૂંટણ છે ત્યાં ખાડો, અહીંયા જમણો પગ આમ બી મૂકી શકાય અને ઘણા સાધકને આમ ભાવે તો આમ પણ મૂકી શકાય. બરોબર? આ ડાબો પગ, આ જે પગની
એડી છે એની આ શું કહેવાય ની એ જમણા પગના એ ખાડામાં બે પગો છે આ એની અહીંયા આ ખાડામાં અથવા આ રીતે મૂકી શકો તો આ રીતે આ ખાડામાં આની મૂકવાની અહીંયા આ રીતે બેસવાનું છે આ બેઠા પછી શરીર થોડું આગળ નમેલું આ છે ક્રિયા કિડનીની આની અંદર આપણો હાથ થોડો ત્રાસો નાકની સીધે ન રાખતા થોડો ત્રાસો એટલે 45 ડિગ્રી રાખવાનો છે અને જોરથી ફૂંક મારવાની છે શરીર થોડું નમેલું જે બાજુ હાથ છે એ બાજુ થોડું નમેલું રાખવાનું છે નમેલું રાખવાથી આ બાજુ જે કિડની છે જમણી તરફની એ કિડની ઉપર આ ક્રિયા કરવાથી એની ઉપર ઇફેક્ટ આવે છે એમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે આ ક્રિયા કેવી રીતે કરવી પ્રેક્ટિકલી આપણે જોઈએ મોઢેથી શ્વાસ લેવાના છે મોઢેથી બહાર કાઢવાના છે જાણે કે અંગૂઠો આપણો સમજવાનો કે મીણબત્તી છે મીણબત્તી આપણે બુઝાવતા હોય એ રીતે જોરથી ફૂંક મારવાની છે શરીર નમીને હવે જમણી બાજુ જમણો હાથ રાખવાનો છે જમણી બાજુ નમશો એટલે ડાબી કિડની તરફ પ્રેશર આવશે એમાં રહેલી અશુદ્ધિ દૂર થશે એ જ રીતે ફૂંક મારવાની છે રિલેક્સ આંખો બંધ કરી આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન આપવાનું કયો કલર દેખાય છે એ કલર જોવાનો છે આ ક્રિયા સુખાસનમાં બેસીને કરવાની છે સુખાસનમાં બેસવાથી બંને કિડની પર વારાફરતી જે હાથ લઈને ક્રિયા કરવામાં આવે છે જેથી બંને કિડની પર અલગ અલગ ઇફેક્ટ આવે છે એટલા માટે સુખાસનમાં બેસવાનું હોય છે સુખાસન બેઠા પછી આ ક્રિયા બહુ ઈઝી અને સરળ થાય છે આ ક્રિયા કર્યા પછી 5 મિનિટ આંખ બંધ રાખીને આજ્ઞા ચક્ર પર કલર જોવાનો છે આજ્ઞા ચક્ર ઉપર કિડનીનો કલર ભૂરો છે એટલે આજ્ઞા ચક્ર ઉપર ભૂરો કલર એટલે કે બ્લુ કલર દેખાય તો સમજવાનું કે આપણી કિડની ચોખ્ખી છે સાફ છે એમાં કોઈ અશુદ્ધિ રહેલી નથી પરંતુ જો આજ્ઞા ચક્ર ઉપર બીજા કોઈ કલર દેખાય અંદર કાળા ડાઘ દેખાય બીજા ધબ્બા દેખાય તો સમજવું કે એ કિડનીમાં અંદર તકલીફ છે એમાં અશુદ્ધિ રહેલી છે અને આ ક્રિયા કરવાથી જેમ જેમ કિડનીમાંથી કચરો દૂર થતો જશે તેમ તેમ કિડનીનો કલર બ્લુ કલર જે છે એ તમને આજ્ઞા ચક્ર પર સ્પષ્ટ દેખાશે ત્યારે સમજવાનું કિડનીમાં અશુદ્ધિ નથી કિડની આ ક્રિયા કરવાથી કિડનીમાં રહેલી તકલીફો જેવી કે મૂત્રાશયની તકલીફો એટલે કે મૂત્રાશય મૂત્રપિંડની તકલીફો હોય કિડનીમાં રહેલી અશુદ્ધિઓ હોય મતલબ કે પથરી અંદર ક્ષાર હોય કિડનીનું કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય બીજું કે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલી છે કિડની એટલે ઉત્સર્જનની ક્રિયાઓ જે છે પેશાબની લગતી તકલીફો એ તકલીફો દૂર થાય છે હવે આપણે આગળ જઈશું બીજી ક્રિયા લીવરની ક્રિયાની અંદર આપણે બેસવાનું છે સિદ્ધાસનમાં
જમણો પગ શિવની આગળ, ડાબો પગ બહારની તરફ રાખવાનો છે, આ રીતે બેસવાનું છે। આ ક્રિયામાં બંને હાથના પંજાનું આ રીતે લોક મારી હાથ ઉપર તરફ રાખી ખેંચવાના છે અને જીભને દાંતના મૂળમાં એટલે નીચેના જે દાંત છે ત્યાં રાખવાની છે અને મોઢેથી શ્વાસ લઈ મોઢેથી કાઢવાના છે। માથું ઉપર, આંખો ખુલ્લી, આપણા હાથના પંજા જે લોક કરેલા છે ત્યાં તરફ ધ્યાન આપવાનું। આ ક્રિયા કરતા જવાનું છે। જીભ દાંતના મૂળમાં મોઢેથી શ્વાસ લેવાનો, મોઢેથી કાઢવાના છે। સહેજ ડાબી તરફ નમવાનું છે, જમણી તરફ રિલેક્સ, આંખો બંધ, આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન, આજ્ઞા ચક્ર ઉપર કલર જોવાનો છે। રિલેક્સ, લીવરનો કલર છે લીલો। આજ્ઞા ચક્ર ઉપર લીલો કલર દેખાય તો સમજવાનું કે લીવર આપણું વ્યવસ્થિત કામ કરી રહ્યું છે, શુદ્ધ છે, એમાં કોઈ તકલીફ નથી। પરંતુ જો એમાં કોઈ બીજા કલર દેખાય, કાળા ડબ્બા દેખાય, અશુદ્ધિ દેખાય તો સમજવાનું કે એમાં હજુ અશુદ્ધિ રહેલી છે। આ ક્રિયા નિયમિતપણે કરવાથી લીવરની તકલીફો દૂર થાય છે અને લીવર વ્યવસ્થિત કામ કરતું થાય છે। જેટલું લીવર શુદ્ધ હશે, ચોખ્ખું હશે તો પાચન ક્રિયા પણ એટલી સરળ અને મજબૂત બને છે, સારી રીતે થાય છે। એનું એક જ કારણ છે કે લીવરમાંથી પણ ઘણા અંતઃસ્ત્રાવો પાચન ક્રિયા માટે જરૂરી છે, જે એમાંથી અંતઃસ્ત્રાવો જઠરમાં આવતા હોય છે। બીજું એ સાથે સાથે લીવર પણ એક લોહીનું શુદ્ધિકરણનું કાર્ય કરે છે। જો લીવર જેટલું શુદ્ધ હશે એટલું શુદ્ધિકરણનું કાર્ય પણ એમાં લોહી શુદ્ધ થતા શરીર શુદ્ધ રહે છે। સાથે સાથે આપણે જે આ ક્રિયા કરી એક તરફ ડાબી બાજુ કરવાથી લીવર ઉપર ઇફેક્ટ આવે છે, જ્યારે જમણી તરફ નમી કરવાથી આ બાજુ છે ગોલ્ડ બ્લેડર છે એ ગોલ્ડ બ્લેડર પર ઇફેક્ટ આવે છે। તો બંને ઉપર આ બાજુ ફેફસા, ડાબી બાજુ ફેફસા નીચે લીવર આવેલું છે, જમણી બાજુ ફેફસા નીચે તરફ ગોલ્ડ બ્લેડર આવેલું છે। આ બંને ક્રિયામાં કરવાથી સાથે સાથે લીવર અને ગોલ્ડ બ્લેડર પણ શુદ્ધ થાય છે। ગોલ્ડ બ્લેડર અને લીવર બંને મણિપુર ચક્ર સાથે રિલેટેડ હોવાથી એ જેટલા શુદ્ધ હોય એટલું જ મણિપુર ચક્ર એક્ટિવ રહી શકે છે। લીવરનો કલર લીલો છે, એની સાથે બીજી વસ્તુ કહી દઉં કે ઘણાને તકલીફ એવી થતી હોય છે કે લીવરની તકલીફ હોય, લીવર કામ કરતું ઓછું થઈ જાય, કે પાચન શક્તિ ના થાય, ઘણીવાર એની ખોરાક ઘટી જાય છે। તો લીવર મજબૂત રહેવાથી એની પાચન શક્તિ મજબૂત થાય તો વ્યક્તિનો ખોરાક પણ વ્યવસ્થિત અને નિયમિત રહે
છે. જો પાચન લીવર નબળું પડે તો ઘણી વાર એવું બી થાય કે જોન્ડિસ થતો હોય છે. જોન્ડિસની અંદર લીવર નબળું પડતા શરીરનું પિત્ત વધી જાય છે. એ લીવર મજબૂત રહે તો પિત્ત ન હોય તો જોન્ડિસ થતો નથી. હવે આપણે આ બધી ક્રિયાઓ કરી. હવે છેલ્લી ક્રિયા તરફ આગળ વધીશું. આ ક્રિયા શવાસનમાં કરવાની છે, સૂતા સૂતા કરવાની છે. આ ક્રિયા સૂતા સૂતા કરવાની છે. આ ક્રિયા દરમિયાન બંને હાથની હથેળી આકાશ તરફ રાખવાની છે. બંને પગ વચ્ચે અડધા ફૂટથી 1 ફૂટનું અંતર. શરીર રિલેક્સ. શ્વાસ મોઢેથી લેવાનો છે. જ્યારે સૌથી પ્રથમ શ્વાસ જાય છે એ સૌપ્રથમ શ્વાસ પેઢામાં ભરવાનો, ત્યાર પછી પેટમાં ભરવાનો, ત્યાર પછી છાતીમાં ભરવાનો છે. આ ભરેલો શ્વાસ ધીરે ધીરે બહાર કાઢવાનો છે. જ્યારે બહાર કાઢતી વખતે છાતીમાંથી શ્વાસ પહેલા બહાર કાઢવાનો છે, ત્યારબાદ પેટમાંથી, ત્યારબાદ પેઢામાંથી. પ્રેક્ટિકલી જ્યારે શ્વાસ બહાર નીકળે છે ત્યારે હી અવાજ આવશે. રિલેક્સ થઈ આંખો બંધ કરી આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન આપવાનું છે. આજ્ઞા ચક્ર શું દેખાય છે જોવાનું છે. શાંતિથી ધીરેથી ડાબા પડખે ડાબું પડખું લઈ ઊભા થવા. આ ક્રિયા ને ટ્રિપલ વોર્મિંગ કહેવામાં આવે છે. ટ્રિપલ વોર્મિંગ એટલે પેડું, પેટ અને છાતીમાં ત્રણેયમાં વારાફરતી શ્વાસ ભરવાનો, વારાફરતી બહાર કાઢવાનો છે. આ ક્રિયા કરવાથી તમારા શરીરના તમામ અંગો લીવર, કિડની, જઠર, પેન્ક્રિયાસ, હાર્ટ, આંતરડા,
આ તમામ અંગો શુદ્ધ છે કે નથી એ ખબર પડે છે. જો આ ક્રિયા દરમિયાન આજ્ઞાચક્ર પર આપણે જોઈએ છીએ ક્રિયા કર્યા પછી ત્યારે એમાં આ અંગો શરીર શુદ્ધ હોય તો આપણને આજ્ઞાચક્ર પર ઝરમરિયા દેખાય. મતલબ કે ટીવીમાં કોઈ પ્રોગ્રામ ના આવતો હોય અને ટીવીમાં કેવા ઝરમરિયા દેખાય, ડોસ દેખાય વ્હાઈટ વ્હાઈટ આમ ચારે બાજુ તારાના મંડળ જેવું તારા દેખાય ને એવા, તો એવું દેખાય તો સમજવાનું કે શરીર શુદ્ધ છે અને તમામ અંગો કાર્ય કરી રહ્યા છે, ક્રિયાશીલ છે. પરંતુ જો એવું ના દેખાય, કાળા ડબ્બા દેખાય, લાલ કલર દેખાય તો સમજવાનું કે શરીરમાં અશુદ્ધિ રહેલી છે. તો આ ટ્રિપલ વોર્મિંગ ક્રિયા કરવાથી શરીરના તમામ અવયવો બેલેન્સિંગમાં છે, ગ્રંથિઓ બેલેન્સિંગમાં છે એ જાણી શકાય છે. હવે આપણે આ જે કુલ 6 ક્રિયાઓ જોઈ, આ 6 ક્રિયાઓ ઓછામાં ઓછી જે બતાવી દરેકમાં 20 વખત કરવાની છે. 20 વખત નિયમિતપણે કરવાથી જે તે અંગની તમામ અશુદ્ધિ દૂર થાય છે. એ અંગની અશુદ્ધિઓ દૂર થતા એને રિલેટેડ જે ગ્રંથિઓ આવેલી છે, થાઇરોઇડ છે, પેન્ક્રિયાસ છે, પછી મોડ્યુલર ઓબ્લિંગેટા છે, પિયુષ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, આ તમામ જે ગ્રંથિઓ છે આ તમામ ગ્રંથિઓનું બેલેન્સિંગ થાય છે, એ રિધમમાં આવે છે. એ રિધમમાં આવવાથી એ ગ્રંથિઓ રિધમમાં આવવાથી શરીરનો વિકાસ નોર્મલી વ્યવસ્થિત અને નિયમિતપણે થાય છે, જેનાથી ચેતનાનો વિકાસ સુદૃઢ બને છે. ચેતનાનો વિકાસ થતા વ્યક્તિનો ધ્યાનની ઊંડાઈ વધે છે. ધ્યાનની ઊંડાઈ વધતા વ્યક્તિ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે, સ્વની ઓળખ કરી શકે છે, પરમની પ્રાપ્તિ કરી શકે છે અને એક મહાન યોગી બની શકે છે. એટલે આજે આપણે ઉપર જે જોઈ ક્રિયાઓ, કુલ 6 ક્રિયાઓ એ નિયમિતપણે ખાલી પેટે કરવાથી 100% ફાયદો થાય છે. દરેક સાધકોને મારી મિત્ર હવે એક સલાહ છે, દરેક સાધકોએ આ 6 ક્રિયાઓ નિયમિત કરવી, જેથી સાધનામાં અને સમાજની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફો પડશે નહીં. જય સચ્ચિદાનંદ.